નવસા પણ ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે, જ્યાં પેનલનો વિજય થતા વિજેતા ઉમેદવારોએ ખાસ તો જે સારા કામ થયા એ પણ ગણાવ્યા છે। સતત અમે અપડેટ આપી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે મહત્વના સમાચાર, હાલોલ નગરપાલિકામાં વોર્ડ 1માં ભાજપના 2 ઉમેદવારનો વિજય થયો છે। તો હાલોલ નગરપાલિકામાં પણ ભાજપના 2 ઉમેદવારના વિજયના સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। મહત્વના અપડેટ બીજા પણ મળી રહ્યા છે, તે પણ આપને દર્શાવી દઈએ। સોનગઢ નગરપાલિકામાં વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। એક નગરપાલિકાના ચૂંટણી પરિણામો તમારા ટીવી સ્ક્રીન પર। લુણાવાડા નગરપાલિકામાં વોર્ડ 1માં ભાજપનો વિજય। અમરેલી, જેના પર આખા ગુજરાતની નજર છે, અમરેલીની પણ બેઠકોના પરિણામો આવી રહ્યા છે। તલોદ નગરપાલિકામાં 4 બેઠક પર ભાજપનો વિજય થયો છે। આ તરફ અમારા સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા જોડાઈ ગયા છે। રવિન્દ્ર, ગાંધીનગરમાં પણ તાલુકા પંચાયતની ચૂંટણીઓ, જેમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો પણ એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા છે। કેવો માહોલ જોઈ રહ્યા છો? પરિણામોને લઈને શું ગતિવિધિઓ? जी बिल्कुल, गांधीनगर जे स्थानिक स्वराजनी जे तालुका पंचायतनी जे चूंटणीओ छे तेना माटेनी जे मतगणतरी प्रक्रिया छे ते हाथ धरवामां आवी छे। आ स्टोर रूम छे, स्टोर रूम जे जेमां जे मतगणतरी करवामां आवी रही छे। हाल जे चूंटणी एजेंट छे ते पण तेमना टेबले जे छे ते जोवा मळी रह्या छे अने भाजप, कोंग्रेस अने आम आदमी पार्टी अने अपक्षना जे उम्मीदवारो छे ते पण हाल अहींया मौजूद छे अने तेनी जे प्रक्रिया चालू करवामां आवी रही छे। त्यारे वात करवामां आवे तो गांधीनगर में पंचायत सहितनी संस्थाओं माटे मुख्यत्वे मतदाननो ग्राफ ऊंचो ज जतो होय छे, परंतु आ वखते गांधीनगर तालुका पंचायत में सरेराश मतदान जे 65.72% सुधी ज पहोंची शक्युं हतुं। गांधीनगर तालुका पंचायतनी जे सामान्य चूंटणी माटे कुल 28 बेठको पर 244 मतदान मतको पर जे छे ते मतदान योजायुं हतुं। तेना परिणामो आजे जाहेर थशे, त्यारे अडालज वनना जे परिणाम छे ते आवी गया छे अने रायपुर चिल्लोड़ानी जे बेठक छे तेना उपर आज मतगणतरी हाथ धरवामां आवी छे। बिल्कुल रविंद्र, आगळ पण अपडेट मेळवता रहेशो। तो नवसारी